નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું આશિષ કેટિયા. આજે આપણે 12મા ધોરણમાં જીવ વિજ્ઞાનના ચેપ્ટર નંબર 15 જૈવ વિવિધતા અને સંરક્ષણની ચર્ચાઓ કરશું. તો આપણે આ ચેપ્ટરની શરૂઆત કરતા જઈએ કે જૈવ વિવિધતા એટલે શું? જૈવ વિવિધતા શું છે? તો કે પૃથ્વી પર જોવા મળતા સજીવોમાં, પૃથ્વી પર જે સજીવો જોવા મળે છે એ પૃથ્વી પરના સજીવોમાં જોવા મળતી ભિન્નતાઓ એટલે જૈવ વિવિધતા એવું કહી શકીએ. પૃથ્વી પરના સજીવોમાં જે ભિન્નતાઓ જોવા મળે એ ભિન્નતાઓને જૈવ વિવિધતા તરીકે ઓળખી શકાય છે. એક્ઝામ્પલ તરીકે આપણે જોઈએ તો પૃથ્વી પર કીડીઓની 20,000 જાતિઓ છે. એવી રીતના ઓર્કિડની પણ 20,000 જાતિઓ છે. તો ભૃંગ કીટકોની 3 લાખ જાતિઓ અસ્તિત્વમાં જોવા મળે છે. એવી જ રીતના માછલીઓની 28,000 જાતિઓ છે એ જોવા મળે છે. આ રીતના પૃથ્વી પર જુદી જુદી કેટલી બધી જાતિઓની ભિન્નતાઓ છે એ જોવા મળે છે. આ એક જ જાતિમાં જોવા મળતા જુદા જુદા ફેરને જૈવ વિવિધતા તરીકે ઓળખી શકીએ. હવે આપણે આ પ્રસ્તાવના રૂપી શરૂઆતમાં જોતા જઈએ તો જૈવ વિવિધતા છે એ ક્યાં ક્યાં સ્તરે લઈ શકાય. તો આપણે સમજતા જઈએ કે જૈવ વિવિધતાને આપણે કે તો જૈવ વિવિધતા માત્ર જાતિ સ્તરે નહીં, માત્ર જાતીય સ્તરે જ નહીં, પરંતુ જીવશાસ્ત્રીય સ્તરે, જીવશાસ્ત્રીય સંગઠન. હવે જીવશાસ્ત્રીય સંગઠન એટલે કે કોષથી માંડી કોષોના અણુઓથી માંડી વિવિધતા શરૂ થાય કે જે જૈવ વિસ્તારો માંડી વિવિધતા શરૂ થાય કે જે જૈવ વિસ્તારો સુધી જોવા મળે. એટલે હું તમને આનું સંગઠન સ્તરનું 11માં આપણે સંગઠન સ્તર આવતા એની એક માહિતી કહું કે પરમાણુઓ ભેગા થઈને અણુઓ બને, અણુઓની વિવિધતા દ્વારા અંગિકાઓ બને, અંગિકાઓની વિવિધતા દ્વારા કોષ બનશે, કોષોની વિવિધતા દ્વારા પેશીઓ બનશે, પેશીઓની વિવિધતા દ્વારા આખું અંગતંત્ર અંગ બનશે, જુદા જુદા અંગ ભેગા થઈ અને અંગતંત્ર બનશે, અને અંગતંત્ર ભેગા થઈ જુદા જુદા વિવિધતા ધરાવતા આખો દેહ બનશે. અને આવા જુદા જુદા સજીવો ભેગા થાય એટલે જુદી જુદી જાતિઓ, વસ્તીઓનું નિર્માણ થાય. અને આ રીતે જુદા જુદા જૈવ પ્રદેશોનું નિર્માણ પણ છે થતું જોવા મળે. એટલે આમ જૈવ વિવિધતા માત્ર ને માત્ર જાતીય સ્તરે જ નથી જોવા મળતી, પણ જૈવ વિવિધતા કોષના અણુઓથી માંડી અને જૈવ વિસ્તારો સુધી છે એ જૈવ વિવિધતા જોવા મળે છે. આ જૈવ વિવિધતા શબ્દ જૈવ વિવિધતા શબ્દ એડવર્ડ વિલ્સન દ્વારા અપાયેલો હતો. એને એવું કીધું હતું એડવર્ડ વિલ્સને જૈવ વિવિધતા શબ્દ માટે કે જૈવિક સંગઠન સ્તરે જોવા મળતી વિવિધતા, જૈવિક સંગઠન સ્તરે
સંકળાયેલી વિવિધતા એટલે જૈવ વિવિધતા. આ જૈવ વિવિધતાની માહિતી એડવર્ડ વિલ્સને શું કીધું હતું? એડવર્ડ વિલ્સન પ્રમાણે બરોબર છે, જૈવ વિવિધતા શબ્દનું અર્થઘટન એવું થાય કે દરેક જૈવિક સંગઠન સ્તરે સંકળાયેલી વિવિધતા એટલે જૈવ વિવિધતા તરીકે ઓળખવામાં આવે છે. તો આપણે જૈવ વિવિધતા માટે જુદા જુદા પ્રકારો છે એના અસ્તિત્વમાં ધરાવે છે. તો જૈવ વિવિધતાના જુદા જુદા પ્રકારોની ચર્ચાઓ કરતા જઈએ. પહેલા જૈવ વિવિધતાનો સૌથી પહેલા પ્રકારની ચર્ચા કરતા જઈએ કે જૈવ વિવિધતાના પ્રકારો. પહેલું જનીનિક વિવિધતા. પહેલી વિવિધતા કઈ છે? જનીનિક વિવિધતા. બીજું છે જાતિ વિવિધતા અને ત્રીજું જોવા મળે છે પરિસ્થિતિકીય વિવિધતા. પરિસ્થિતિકીય વિવિધતાને નિવસન તંત્રીય વિવિધતા તરીકે પણ ઓળખી શકીએ. આમ આપણને છે આ જુદા જુદા પ્રકારની વિવિધતાઓ જોવા મળે. જનીનિક વિવિધતા, જાતિ વિવિધતા, પરિસ્થિતિકીય વિવિધતા અથવા તો પરિસ્થિતિકીય વિવિધતાનું બીજું નામ આપને આપવામાં આવેલું છે નિવસન તંત્રીય વિવિધતા. તો હવે આપણે દરેક વિવિધતાની ચર્ચા કરતા જઈએ કે જનીનિક વિવિધતા શું છે, જાતિ વિવિધતા શું જોવા મળે છે અથવા તો નિવસન તંત્રીય વિવિધતા શું છે એની ચર્ચાઓ છે એ કરતા જઈએ. તો એમાં આપણે સૌપ્રથમ જનીનિક વિવિધતા શું છે એની ચર્ચાઓ કરીએ કે જનીનિક વિવિધતા દરેક જાતિના જનીનના સ્તરે જોવા મળતી વિવિધતા છે. દરેક જાતિના જનીનના સ્તરે જોવા મળતી વિવિધતા એટલે જનીનિક વિવિધતા છે એ દર્શાવી શકે છે. હવે આનું એક એક્ઝામ્પલ આપને આપેલું છે કે હિમાલયમાં વિવિધ વિસ્તારોમાં ઉગતી ઔષધિ વનસ્પતિ સર્પગંધા. હિમાલયના વિવિધ વિસ્તારોમાં ઉગતી ઔષધીય વનસ્પતિ સર્પગંધા દ્વારા જનીનિક વિવિધતા જોવા મળે છે. સર્પગંધામાં જુદી જુદી જનીનિક વિવિધતા છે એ જોવા મળે છે અને આ જનીનિક વિવિધતા દ્વારા એના દ્વારા ઉત્પન્ન થતું તેની જનીનિક વિવિધતા દ્વારા ઉદ્ભવતું સક્રિય રસાયણ, એનામાં જુદી જુદી જનીનિક વિવિધતા જોવા મળે છે એના કારણે એના દ્વારા એક સક્રિય રસાયણ છે ઉત્પન્ન થાય છે. જે સક્રિય રસાયણને કહેવામાં આવે છે રિસ્પ્રિન. સક્રિય રસાયણને કેના નામે ઓળખાય છે? રિસ્પ્રિન. એનું સક્રિય રસાયણ છે રિસ્પ્રિન. એની ક્ષમતા અને સાંદ્રતા અલગ અલગ હોય છે. આ રસાયણની ક્ષમતા અને સાંદ્રતા કેવી હોય છે? જુદી જુદી. અને એટલે કે એની ક્ષમતા અને સાંદ્રતાનો આધાર કોના ઉપર છે? એની જનીનિક વિવિધતા ઉપર છે એ રહેલો જોવા મળે છે. આ ઉપરાંત આપણે જનીનિક વિવિધતામાં જોઈએ તો ભારતની અંદર એનું બીજું એક્ઝામ્પલ છે. આ ફર્સ્ટ એક્ઝામ્પલ હતું, આ સેકન્ડ એક્ઝામ્પલ અહીંયા ઉપર લખું છું. સેકન્ડ એક્ઝામ્પલ છે કે ભારતમાં 50,000 થી વધુ જનીનિક વિવિધતા ધરાવતા 50,000 થી વધુ જનીનિક વિવિધતા ધરાવતી ચોખાની જાતિઓ છે. તો
100 થી વધારે કેરીની જાતિઓ છે, એ 1000 થી વધારે કેરીની જાતિઓ પણ જોવા મળે છે. તો આપણી જનીનિક વિવિધતાની ચર્ચા થઈ કે કોઈ પણ એક જ જાતિના સજીવોના જનીનમાં જોવા મળતી વિવિધતાને બરાબર છે જનીનિક વિવિધતા તરીકે ઓળખવામાં આવે છે. હું ફરી પાછી વ્યાખ્યા રિપીટ કરું છું, લખી નથી. કોઈ પણ એક જ જાતિના સજીવોની બરાબર જોવા મળતી વિવિધ જનીનોની વિવિધતાને જનીનિક વિવિધતા તરીકે ઓળખવામાં આવે છે. હવે જનીનિક વિવિધતાના ઉદાહરણમાં હિમાલયમાં ઉગતી વનસ્પતિ સર્પગંધાને રાવવુલ્ફિયા વિમોટેરિયા તરીકે પણ ઓળખાય છે. અને આ સર્પગંધા વનસ્પતિ દ્વારા જે રસાયણ સક્રિય રસાયણ સ્ત્રાવ છે રિસ્પિન, એની ક્ષમતા તથા સાંદ્રતા બરાબર છે એ જુદી જુદી હોય છે, જુદી જુદી જનીનિક વિવિધતાને કારણે. આ સિવાય ભારતમાં ચોખાની 50,000 થી વધુ જાતિઓ જોવા મળે છે, કેરીની 1000 થી વધારે જાતિઓ જોવા મળે છે. આ બાબત જનીનિક વિવિધતા સાથે સંકળાયેલી છે. હવે આપણે જોતા જઈએ છીએ જાતિ વિવિધતા. તો આપણે જાતિ વિવિધતાની ચર્ચા કરતા જઈએ. હવે આપણે શેની ચર્ચા કરવાની છે? તો કે સાહેબ હવે આપણે ચર્ચા કરીએ છીએ જાતિ વિવિધતા, બીજો પ્રકાર છે. જનીનિક વિવિધતા પછીનો આપણો બીજો પ્રકાર થશે જાતિ વિવિધતા. તો જાતિ વિવિધતા એટલે વિવિધ જાતિ સ્તરે આ વિવિધતા આપણને જાતિ સ્તરે જોવા મળે છે. આ વિવિધતા આપણને કયા સ્તરે જોવા મળે છે? જાતિ સ્તરે જોવા મળે છે. એના જુદા જુદા ઉદાહરણ જોતા જાય તો પશ્ચિમ ઘાટમાં ઉભયજીવીની જાતિઓની વિવિધતા પૂર્વ ઘાટ કરતા છે એ વધારે છે. એનું એક્ઝામ્પલ કે પશ્ચિમ ઘાટમાં ઉભયજીવી ની જાતિ વિવિધતા પૂર્વ ઘાટ કરતા વધારે છે. પશ્ચિમ ઘાટમાં ઉભયજીવીની જાતિ વિવિધતા પૂર્વ ઘાટ કરતા વધારે છે. હવે હું તમને અહીંયા બીજો એક નોંધ સ્વરૂપે એક માહિતી તમને આપું છું, જે તમારે તમારી બુકમાં પણ નોંધ કરી લેવાની થશે કે જે કોઈ વિસ્તારમાં જાતિ વિવિધતા જેટલી વધુ હોય તેટલી જ તેની જનીનિક વિવિધતા વધુ થાય. એટલે જેટલી જાતિ વિવિધતા વધારે એટલી જનીનિક વિવિધતા શું થાય? વધે. એટલે જેમ વિસ્તારમાં વધુ જાતિઓ જોવા મળે તેમ જનીનિક વિવિધતામાં શું થશે? વધારો થતો જોવા મળશે. તો આવા જનીનિક વિવિધતાના જુદા જુદા આપણે માહિતી જોઈએ. જનીનિક વિવિધતા વધારે હોય એનું અર્થઘટન જાતિ વિવિધતા વધારે હોઈ શકે, પણ જાતિ વિવિધતા વધારે હોય એટલે 100% જનીનિક વિવિધતામાં વધારો થાય જ. હવે આપણે જોવું છે પર્યાવરણીય વિવિધતા અથવા તો નિવસન તંત્રીય વિવિધતા. પણ જાતિ વિવિધતામાં હજી કેટલીક એક્સ્ટ્રા નોંધ છે કે આર.એચ. વિટેકરે દ્વારા જાતિ વિવિધતાને જુદા જુદા પ્રકારોમાં વહેંચી નાખવામાં આવેલી હતી. પહેલું આલ્ફા વિવિધતા, બીજું બીટા વિવિધતા અને ત્રીજું ગેમા વિવિધતા. આર.એચ. વિટેકરે જાતિ વિવિધતાને આ જુદા જુદા પ્રકારોમાં વહેંચી હતી. આ તમે એક્સ્ટ્રા પોઈન્ટ તરીકે નોંધ કરી લેજો. નીટ માટે પણ એમસીક્યુ તરીકે તમને ઉપયોગી થશે કે આલ્ફા વિવિધતા, બીટા વિવિધતા અને ગેમા વિવિધતા. તો આપણે
આલ્ફા વિવિધતા શું છે એની ચર્ચા કરતા જઈએ તો આલ્ફા વિવિધતા એટલે જે તે નિવાસ સ્થાનમાં, યાદ રાખજો, જે તે નિવાસ સ્થાનમાં મીન્સ કે કોઈ એક જ જગ્યાએ એક જ વસવાટમાં જોવા મળતી વિવિધતા, જોવા મળતી વિવિધતા, જે તે નિવાસ સ્થાનમાં જોવા મળતી વિવિધતા એટલે એને કયા નામે ઓળખવામાં આવે છે? આલ્ફા વિવિધતા તરીકે ઓળખવામાં આવે છે. એક જ નિવાસ સ્થાન લેવાનું. દાખલા તરીકે હું એક ઉદાહરણ તરીકે લઉં કે એક તળાવ લઈ લઈએ આપણે, અને એક તળાવમાં જુદા જુદા પ્રકારના જે પક્ષીઓની જુદી જુદી જાતિઓ જોવા મળે છે એ આલ્ફા વિવિધતા દર્શાવે. એક નિવાસ સ્થાનમાં કોઈ એક જાતિની કેટલી વિવિધતા જુદી જુદી જોવા મળે છે એ બાબતને કયા નામે ઓળખાય છે? આલ્ફા વિવિધતા તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે જોવું છે બીટા વિવિધતા. હવે આપણે કોની ચર્ચા કરવાના છીએ? બીટા વિવિધતાની. તો કે સમાજના એક નિવાસ સ્થાન ઢોળાંશથી સમાજના એક નિવાસ સ્થાન ઢોળાંશથી બીજા નિવાસ સ્થાન ઢોળાંશ, બીજા નિવાસ સ્થાન ઢોળાંશ માં જુદી જુદી જાતિઓની સાપેક્ષ સમૃદ્ધિ. નિવાસ સ્થાન ઢોળાંશમાં જુદી જુદી જાતિઓની સાપેક્ષ સમૃદ્ધિ. સમાજના એક નિવાસ સ્થાન ઢોળાંશથી બીજા નિવાસ સ્થાન ઢોળાંશમાં જુદી જુદી જાતિઓની સાપેક્ષ સમૃદ્ધિ, જેને બીટા વિવિધતા તરીકે ઓળખવામાં આવે છે. બીટા વિવિધતાનું એક્ઝામ્પલ જોઈએ તો બીટા વિવિધતાનું એક્ઝામ્પલ કે કોઈ એક તૃણ વિસ્તારના પક્ષીઓ અને કૃષિ વિસ્તારના પક્ષીઓ, તૃણ વિસ્તારના પક્ષીઓ અને કૃષિ વિસ્તારના પક્ષીઓ, તૃણ વિસ્તારના પક્ષીઓ અને કૃષિ વિસ્તારના પક્ષીઓ એ બીટા વિવિધતાનું એક્ઝામ્પલ છે. બીટા વિવિધતાનું હું બીજું એક એક્ઝામ્પલ બોલું છું, જેનું તમારે છે બીટા વિવિધતાના એક્ઝામ્પલ તરીકે ખાસ યાદ રાખજો કે કોઈ પણ એક પર્વતીય વિસ્તારની તળેટીમાં રહેલી વિવિધતા અને એની ટોચ ઉપર રહેલી વિવિધતા પણ બીટા વિવિધતા દર્શાવે છે. મીન્સ કે બે અલગ નિવાસ સ્થાનમાં જોવા મળતી વિવિધતા એને કયા નામે આપણે ઓળખીએ છીએ? બીટા વિવિધતા તરીકે એને આપણે ઓળખીએ છીએ. એટલે બીટા વિવિધતાનો ખ્યાલ હવે તમને આવી ગયો હોવો જોઈએ. હવે આપણે જોવા જઈએ છીએ ત્રીજા પ્રકારની વિવિધતા, જેને આપણે કહીએ છીએ નિવસન તંત્રીય વિવિધતા, અથવા તો બીટા વિવિધતા પછીનો ત્રીજો પ્રકાર આપણે જોવા જવો છે ગેમા વિવિધતા. તો આપણે હવે ગેમા વિવિધતાની ચર્ચા છે એ કરતા જઈએ. તો જાતિ વિવિધતાનો ત્રીજો પ્રકાર ગેમા વિવિધતા. તો આ ગેમા વિવિધતા શું દર્શાવે છે એની આપણે માહિતી નોંધ કરીએ કે વિશાળ ભૌગોલિક વિસ્તારના કોઈ વિશાળ ભૌગોલિક વિસ્તારના જુદા જુદા નિવાસ સ્થાનો, જુદા જુદા નિવાસ સ્થાનોમાં પથરાયેલી વિવિધતા, નિવાસ સ્થાનોમાં પથરાયેલી વિવિધતા એટલે ગેમા વિવિધતા તરીકે ઓળખવામાં આવે છે. કોઈ એક વિશાળ ભૌગોલિક વિસ્તારના જુદા જુદા નિવાસ સ્થાનોમાં
પથરાયેલી વિવિધતા એટલે એ વિવિધતાને કયા નામે ઓળખવામાં આવે છે? ગેમા વિવિધતા તરીકે ઓળખવામાં આવે છે. હું તમને ગેમા વિવિધતાના ઉદાહરણોની અંદર દઉં કે કોઈ એક મોટા સરોવરની અંદર ફેલાયેલી વિવિધતા એટલે ગેમા વિવિધતા છે, જંગલોની જોવા મળતી વિવિધતા ગેમા વિવિધતા છે, પહાડોની વિવિધતા ગેમા વિવિધતા છે, મોટા સરોવર, જંગલો, પહાડો આ બધા નિવસન તંત્રમાં જોવા મળતી વિવિધતા એટલે એને કયા નામે ઓળખાય છે? ગેમા વિવિધતા તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે મૂળભૂત વિવિધતા 3 જોઈ હતી. પહેલું જનીનિક વિવિધતા, બીજું જાતિ વિવિધતા અને ત્રીજું નિવસન તંત્રીય વિવિધતા. જનીનિક વિવિધતા જનીન સ્તરે હોય છે, જાતિ વિવિધતા જાતિઓના સ્તરે હોય છે અને એમાં આપણે જાતિ વિવિધતાના 3 પ્રકારોની ચર્ચા કરી: આલ્ફા વિવિધતા, બીટા વિવિધતા અને ગેમા વિવિધતા. હવે આપણે મૂળભૂત જુદી જુદી વિવિધતા છે એનો ત્રીજો પ્રકાર જોઈએ છે, પરિસ્થિતિકીય વિવિધતા અથવા તો નિવસન તંત્રીય વિવિધતા. ત્રીજો પ્રકાર છે આપણો પરિસ્થિતિકીય વિવિધતા અથવા તો નિવસન તંત્રીય વિવિધતા. પરિસ્થિતિકીય વિવિધતા અથવા તો કયા નામે એને ઓળખવામાં આવે છે? નિવસન તંત્રીય વિવિધતા. આ વિવિધતા જુદા જુદા નિવસન તંત્રના સ્તરે જોવા મળે છે. આ વિવિધતા છે એ જુદા જુદા નિવસન તંત્રના સ્તરે આપણને જોવા મળે છે. દાખલા તરીકે આપણે ભારત પાસે જોઈએ તો આપણા ભારતમાં એક્ઝામ્પલ રૂપે ભારતની અંદર જોવામાં આવે તો ભારતમાં રણ પ્રદેશના નિવસન તંત્રમાં જોવા મળતી વિવિધતા, વર્ષાવનોમાં જોવા મળતી નિવસન તંત્રીય વિવિધતા, તો ક્ષારયુક્ત વિસ્તારો લવણોદ્ભિદ વિસ્તારોમાં જોવા મળતી વિવિધતા. લવણોદ્ભિદ વિસ્તારો એટલે ક્ષારયુક્ત વિસ્તારોમાં જોવા મળતી વિવિધતા. તો આ બધી પરવાળાના ટાપુઓમાં જોવા મળતી વિવિધતા. આ બધી છે એ જુદા જુદા પ્રકારની નિવસન તંત્રીય વિવિધતાના ઉદાહરણ દર્શાવે છે. ત્યાર પછી બીજા ઉદાહરણ તરીકે જોઈ શકીએ તો વેલાનદમુખી વિસ્તારની જોવા મળતી વિવિધતા. વેલાનદમુખી વિસ્તાર એટલે કેવો વિસ્તાર? જ્યાં નદી અને સમુદ્રનું સંગમ સ્થાન એટલે કે નદીઓ જ્યાં સમુદ્રને ભળતી હોય છે એવા વિસ્તારો છે એને વેલાનદમુખી વિવિધતા તરીકે ઓળખવામાં આવે છે. પછી નોર્વે જેવા સ્ટેડિયમની વિવિધતા. નોર્વે છે એનો એક દેશ છે સ્ટેડિયમ, એની જુદા જુદા વિસ્તારની વિવિધતાની ચર્ચા કરીએ તો એની સાપેક્ષે નોર્વેની સાપેક્ષે આપણા ભારતની વિવિધતા કેવી છે? વધારે છે. તો આ બાબતને કહેવાય છે પરિસ્થિતિકીય વિવિધતા અથવા તો નિવસન તંત્રીય વિવિધતા તરીકે ઓળખવામાં આવે છે. આ રીતે પ્રકૃતિમાં આ સમૃદ્ધ વિવિધતા એકત્ર થવા ઉદ્વિકાસમાં લાખો વર્ષોનો સમયગાળો વહી ગયો છે. પ્રકૃતિની અંદર જે વિવિધતા એકત્રિત થઈ એ વિવિધતા એકત્રિત થવા માટે કોઈ ટૂંકો સમયગાળો નથી. લાખો વર્ષોના સમયગાળાને કારણે પ્રકૃતિમાં આ વિવિધતા છે એ એકત્રિત થઈ છે. આ જેમ જેમ સમય જતો જાય છે તેમ તેમ પ્રકૃતિમાં વિવિધતાઓ ગુમાવતા પણ જઈએ છીએ અને નવી વિવિધતાઓ છે એ ઉત્પન્ન પણ થતી જાય છે. આપણને આજે જે સંપત્તિ મળી છે એ 2 સદી કરતાં પણ ઓછા સમયમાં આપણે ગુમાવી શકીએ એમ છીએ. અત્યારે જે જાતિ વિવિધતાના વિનાશનો દર ચાલુ છે એ દર મુજબ આપણને જે વિવિધતા મળેલી છે વિવિધતાને આપણે 2 સદી કરતાં પણ ઓછા સમયમાં ગુમાવી શકીએ એમ છીએ. એટલે આપણે જે વિવિધતા જોવા મળે છે એ જે વિવિધતાનું સંરક્ષણ આપણા માટે કેવું બની ગયું છે? અનિવાર્ય બની ગયું છે. એટલે જે વિવિધતાનું સંરક્ષણ એ આપણા માટે સૌથી અનિવાર્ય અથવા તો અગત્યનો મુદ્દો છે એ થશે. તો હવે આપણે ભારત અને પૃથ્વીમાં કેટલી જૈવ વિવિધતા આવેલી છે એ ટોપિકની ચર્ચા આના પછીના નેક્સ્ટ વિડીયોમાં કરશું. હું આશિષ ઘેટિયા તમને આના પછી નેક્સ્ટ વિડીયોમાં પૃથ્વી તથા ભારત પર કેટલી જુદી જુદી વિવિધતા છે એની ચર્ચાઓ
કરશું. જો કોઈને આ વિડીયોમાં કંઈ પ્રોબ્લેમ હોય અથવા તો ન સમજાતું હોય તો મારા મોબાઈલ નંબર છે 9426289443 પર મારો કોન્ટેક્ટ કરવો અથવા તો વોટ્સઅપ કરવું. જય ગુરુદેવ બધાને. હવે આપણે નેક્સ્ટ વિડીયો માટે પછી મળીએ છીએ.